ટિન્ડલ અસર જોઈશું આજે। તો ટિન્ડલ અસર કોને કહેવાય? તો સૌથી પહેલા પ્રકાશનો એક ગુણધર્મ કહેવાય, બરાબર। તો પ્રકાશના ગુણધર્મની અંદર પ્રકાશનું કિરણ જ્યારે ગતિ કરતું હોય, પ્રકાશનું કિરણ જ્યારે ગતિ કરતું હોય તો તમારા આગળથી પાસ થઈ જાય તો પણ તમને ખબર ના પડે કે તમારા આગળથી પ્રકાશનું કિરણ જઈ રહ્યું છે। તમારાથી ઘણા બધા નવાઈ લાગશે, તો સર શું વાત કરો છો, આપણા આગળથી પ્રકાશનું કિરણ જતું હોય આપણને ખબર ના પડે? પણ વાત સાચી છે, બરાબર। તમે જોઈ શકતા નથી। તમે ક્યારે જોઈ શકો એ પ્રકાશને? કે જ્યારે પ્રકાશનું કિરણ સીધું તમારી આંખમાં આવે, બરાબર, અથવા તો કોઈ જગ્યાએ અથડાઈને એનું પ્રકિરણ થયા પછી તમારી આંખમાં આવે। દાખલા તરીકે જો આ પ્રકાશ જઈ રહ્યો છે, ગતિ કરી રહ્યો છે, તમારા આગળથી જ ગતિ કરી રહ્યો છે, પણ તમને જોવા મળતો નથી, પરંતુ એના માર્ગની અંદર કોઈ કણ આવી જાય, કોઈ અવરોધ આવ્યો, કોઈ કણ આવ્યો, તો આ પ્રકાશનું શું થશે? પ્રકાશનું પ્રકિરણ। પ્રકાશનું પ્રકિરણ એટલે જુદી જુદી દિશામાં એ આ રીતે પ્રકિરણ થયો કહેવાય, અથડાયા પછી, બરાબર। તો પ્રકાશનું પ્રકિરણ થાય તો પ્રકાશ ચારે બાજુ ફેલાય, તો આજે પ્રકિરણની ઘટના થઈ, એના કારણે સમજી લો કે તમે અહીંયાથી જોઈ રહ્યા હતા, તો આ પોઝિશન ઉપરથી, આ પોઈન્ટ ઉપરથી તમે જોઈ રહ્યા હોય તો તમારી આંખની અંદર આ પ્રકાશ આવશે ત્યારે તમને દેખાશે પ્રકાશ, બરાબર। તો ટૂંકમાં કહેવાનો મીનિંગ એ કે તમારા આગળથી પ્રકાશ જતો હોય તો પણ તમે પ્રકાશ જોઈ શકતા નથી, પ્રકાશનું કિરણ જતું હોય તો તમે જોઈ શકતા નથી। તમે ક્યારે જોઈ શકો? કે જ્યારે કોઈ ધૂળના કણો અથવા તો કોઈ વસ્તુ સાથે પ્રકાશ અથડાય અને અથડાયા પછી એનું પ્રકિરણ થાય, અને પ્રકિરણ થયા પછી તમારી આંખ સુધી પહોંચે ત્યારે તમને પ્રકાશ દેખાય। દાખલા તરીકે સમજી લો કે આ પૃથ્વીનો ગોળો, બરાબર, પૃથ્વીનો ગોળો। હવે તમે અત્યારે રાતનો ટાઈમ છે, અત્યારે તો લગભગ રાતના કેટલા વાગ્યા? 9 વાગ્યા હશે, ઓકે। તો તમે આ પોઈન્ટ ઉપર અત્યારે હાલ બેઠા છો એમ સમજી લો ખાલી, ઓકે। આ બાજુ સૂર્ય, હવે સૂર્ય તો સતત પ્રકાશ આપી જ રહ્યો હોય, તો રાત્રે સૂર્ય દાદા ઊંઘી ગયા હોય ના, ઓકે। તો સૂર્ય તો એનું કામ ચાલુ છે, બરાબર। તો સૂર્ય એનો પ્રકાશ આપી રહ્યો છે। હવે સમજો તમે અહીંયા બેઠા બેઠા મસ્ત શાંતિથી રાત્રે આકાશની અંદર જોઈ રહ્યા છો, અવકાશની અંદર। હવે આ ઘટનાને જોવા તો અવકાશમાં તમને શું દેખાય? અંધારું ફેલાયેલું દેખાય। તમે તો અવકાશમાં જોશો તો તમને ચારે બાજુ અંધારું દેખાશે, બરાબર। તો ખરેખર પ્રકાશ તો ત્યાંથી પસાર થઈ રહ્યો છે, છતાં તમે જોઈ શકતા નથી। તમને કેમ અવકાશ અંધારાવાળું દેખાય, બરાબર। તો એનું કારણે કારણ કે પ્રકાશ સીધો ગતિ કરી રહ્યો। હવે સમજી લો કે એના માર્ગમાં કોઈ ઉપગ્રહ આવી જાય, કોઈ સેટેલાઇટ આવી જાય, સમજી લો કે ચંદ્ર આવી ગયો, તો પછી એ પ્રકાશ અથડાય અને ત્યાંથી પ્રકિરણ પામી તમારા સુધી પહોંચે। તો જ્યારે આ ઘટના થાય ત્યારે તમે જે ચંદ્ર હતો એ ચંદ્ર તમને પ્રકાશિત દેખાય, અથવા કોઈ ઉપગ્રહ હોય, કોઈ આપણો સેટેલાઇટ હોય તો સેટેલાઇટ તમને કેવો દેખાય? ચમકતો દેખાય, બરાબર। તો આ જે ઘટના હતી બસ એના જેવી જ વસ્તુ આપણે અહીંયા કલ્પના કરીશું। તો જો સાચું દ્રાવણ હોય, અહીંયા આપણે આ જ વસ્તુ સમજવાની, એક પાત્રની અંદર સમજી લો કે મેં સાચું દ્રાવણ લીધું, બરાબર, આની અંદર સાચું દ્રાવણ, અને આની અંદર મેં કલીલ દ્રાવણ લીધું, કલીલ દ્રાવણ। હવે કલીલ દ્રાવણ હોય તો એની અંદર કલીલ કણો હોય, જ્યારે સાચા દ્રાવણની અંદર કણો હોય ખરા, પરંતુ કેવા હોય? ખૂબ જ નાના હોય। ખૂબ જ નાના કણો હોય ને પ્રકાશનું પ્રકિરણ કરી શકતા નથી, આ યાદ રાખી લેજો। ખૂબ જ નાના કણો જે હોય એ પ્રકાશનું પ્રકિરણ કરી શકતા નથી, બરાબર। તો સાચા દ્રાવણની અંદર કણોનું કદ ખૂબ નાનું હોય, માટે પ્રકાશનું પ્રકિરણ થશે નહીં। તો તમે જ્યારે કોઈ પ્રકાશ આપાત કર્યો, અહીંયાથી પ્રકાશ આપાત કર્યો, બરાબર, તો આ જે સાચું દ્રાવણ હતું એની અંદરથી પ્રકાશ નીકળી જશે, તમને ક્યાંય કશું જોવા મળશે નહીં। પરંતુ જ્યારે તમે આ કલીલ દ્રાવણની અંદરથી આ પ્રકાશ આપાત કરશો તો એ વખતે એ પ્રકાશ જે હતો, સમજો કે, બરાબર, આ રીતે, તો આની અંદરથી જ્યારે પ્રકાશ આપાત થાય તો આ રીતનો પ્રકાશનો પુંજ દેખાય, બરાબર। આખો એનો માર્ગ જે હતો એ માર્ગ પ્રજ્વલિત થયેલો દેખાય। તો એ જે માર્ગ પ્રજ્વલિત થયો એ શાના કારણે થયો? પ્રકિરણની ઘટનાના કારણે। શાના કારણે થયો? પ્રકિરણની ઘટનાના કારણે। તમે ઘણી વખતે જોયું હોય કે છતમાં ક્યાંક કાણું હોય, બરાબર, તો ત્યાંથી પ્રકાશ આવતો હોય, પ્રકાશનો એક લીસોટો તમને દેખાય જેની અંદર ધૂળના કણો તરતા હોય। જોયું છે ને તમે બધાએ? જોયું છે કે નહીં? હા યા ના? હા સર। હા, તો એ જે પ્રકાશનો લીસોટો દેખાય ને, પ્રકાશનો લીસોટો, એને પ્રકાશનો જે માર્ગ કહેવાય, એને ટિન્ડલ શંકુ કહેવાય। શું કહેવાય? ટિન્ડલ શંકુ। તમે કોઈ વાર થિયેટરની અંદર પિક્ચર જોવા ગયા હોય, મૂવી જોવા ગયા હોય, તો ત્યાં પણ તમે પ્રોજેક્ટર જે હોય પડદા ઉપર જ્યારે પ્રોજેક્ટ થતું હોય તો એ દરમિયાન પણ તમે એના માર્ગને જોયો હશે, બરાબર। તો
તો એ પણ પ્રકાશનું શું થયું કહેવાય, પ્રકિરણ થયું કહેવાય. શું કહેવાય, પ્રકાશનું પ્રકિરણ. અને જે તમે કોઈ વખતે રાત્રે અંધારામાં ગાડી ચલાવતા હોય અથવા તમે કોઈ ગાડી જોઈ હોય તો એની જે હેડલાઇટ હોય તો એના આગળ પણ ધૂળના કણો તરતા દેખાય, એટલે ફોક્સ પડતો દેખાય તમને, બરાબર. તો એ જે દેખાશે એ ટિન્ડલ શંકુ કહેવાય. એને શું કહેવાય, ટિન્ડલ શંકુ, બરાબર. તો પ્રકાશનો માર્ગ જે પ્રજ્વલિત થાય અને પ્રકાશનો આખો એક લીસોટો દેખાય એને આપણે કહીશું ટિન્ડલ શંકુ. તો આ ઘટના સૌથી પહેલા કોણે સૌથી પહેલા એનો અભ્યાસ કર્યો ટિન્ડલ અસરનો? તો એક્ચ્યુઅલી માઇકલ ફેરાડે અભ્યાસ કર્યો, પરંતુ એને વધારે અંદર સંશોધન કર્યા નહોતા. તો ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે એની અંદર વધારે સંશોધન કર્યા, એટલે આ જે અસર હતી એને આપણે ટિન્ડલ અસર તરીકે ઓળખીશું. હવે આની અંદર તમને બતાવું, એક પ્રેક્ટિકલ કરી બતાવું. તો જો એક નાની આ લેઝર લાઇટ છે મારી પાસે. ઓકે, બરાબર દેખાય છે બધા? ઓકે, હા. હવે આ લેઝર લાઇટ ની અંદર ચલો આપણે અંધારું કરી દઈએ. ઓકે, કઈ દેખાય છે તમને? દેખાય છે કઈ? નથી દેખાતું? ચલો આ લાઇટ દેખાય છે? હા. હવે જુઓ, આ લાઇટ તો મેં ફોકસ કરીશું, તમને પ્રકાશનો લીસોટો દેખાય છે વચ્ચે? દેખાય છે પ્રકાશનો લીસોટો? ના, નથી દેખાતું. વાસ્તવમાં લાઇટ ચાલુ જ છે, બરાબર. તમારા આગળ થઈને જે પ્રકાશ જઈ રહ્યો છે પણ તમે જોઈ શકતા નથી. ઓકે, જો હું લાઇટ કરી તમને બતાવું. ઓકે, જો અહીંયાથી જોઈ લો, આ લાઇટ ચાલુ છે. ઓકે, લાઇટ ચાલુ, અહીંયાથી પ્રકાશ નીકળી રહ્યો છે પણ તમે નતા જોઈ શકતા. વચ્ચે જ્યારે કોઈ ઓબ્જેક્ટ આવશે, ઓકે, દેખાય છે કે નહીં? હા, ઓકે. તો આ જ વસ્તુ અંધારામાં તમે જુઓ તો પ્રકાશ તો ગતિ કરી રહ્યો છે પણ તમે એને જોઈ શકતા નથી. ઓકે, તો પ્રકાશ તમે નથી જોઈ રહ્યા. તો પ્રકાશ ક્યારે દેખાય? જ્યારે એના માર્ગમાં કોઈ અવરોધ આવે. જ્યારે એના માર્ગમાં કોઈ અવરોધ આવે તો એ પ્રકાશ તમને દેખાશે, પ્રકિરણની ઘટના થશે. ચલો, ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? કમ્પ્લીટ? ઓકે. હવે જુઓ, આ દાખલા તરીકે આ ગ્લાસ, હવે આની અંદર સાચું દ્રાવણ છે એમ સમજી લો. સાચું દ્રાવણ એટલે કે ખાંડનું યા ગ્લુકોઝનું દ્રાવણ, બરાબર. તો આ સાચું દ્રાવણ મેં લીધું છે. હવે આની અંદરથી હું આમ પ્રકાશ આપાત કરું, શું તમને આની અંદરથી પ્રકાશ જતો પસાર થતો દેખાય છે? હા. હવે એક્ચ્યુઅલી એ જે દેખાય છે ને પ્રકાશ, એ શા કારણે? આની અંદર થોડી અશુદ્ધિ હોય. કારણ કે મેં આ ટ્રેપ વોટર લીધેલું છે, એકદમ પ્યોર વોટર નથી લીધું, નળમાંથી હાલ પાણી લાવ્યો છે, બરાબર. તો નળનું પાણી એટલે થોડી અશુદ્ધિ હશે, એના કારણે સામાન્ય બારીક કચરો હોય ને એના કારણે આ તમને સામાન્ય એક પતલો મીન્સ કે એકદમ પતલી લાઈન તમને જોવા મળશે. તો એ પ્રકાશનું પ્રકિરણ થયું કહેવાય, બરાબર. તો જો કચરો હશે દ્રાવણની અંદર તો એ કચરાના કારણે થોડું પ્રકિરણ થશે. પરંતુ એક બીજું દ્રાવણ, કલિલ દ્રાવણ લઈ લઈએ. ચલો, આની અંદર એક થોડો કચરો તો છે, બરાબર, પાણી. ઓકે, પણ આની અંદર ચલો સાચું દ્રાવણ હું બનાવી દઉં. ચલો, આ થોડું વધારે પ્યોર છે, બરાબર. તો આ થોડું વધારે પ્યોર છે. આ દ્રાવણની અંદર સ્ટાર્ચ નાખું. જો આ દ્રાવણ, એની અંદર મેં આ સ્ટાર્ચનો પાવડર નાખ્યો, બરાબર. ઓકે, તો ચલો સ્ટાર્ચનું કલિલ દ્રાવણ બનાવ્યું. ઓકે, આ દ્રાવણ કયું બનાવી દીધું મેં? સ્ટાર્ચનું કલિલ દ્રાવણ. દેખાય છે ને બધાને? ઓકે, હવે એના અંદર જો તો દેખાય છે તમને આની અંદર? જો બરાબર ધ્યાનથી દેખાય છે? તો આ જે લાઈટ દેખાય, બરાબર, એને શું કહીશું આપણે? ટિન્ડલ શંકુ. ઓકે, જો અંધારું કરી દઈએ, જો કેવું દેખાય છે, બરાબર. તો આને કહીશું આપણે ટિન્ડલ શંકુ. ઓકે, બરાબર, ધ્યાનથી જોઈ લો. તો કલિલ કણો દ્વારા પ્રકાશનો જે માર્ગ હતો એ માર્ગ પ્રજ્વલિત થયેલો દેખાશે. તો કલિલ કણો પ્રકાશનું પ્રકિરણ કરે છે, પ્રકિરણના કારણે આ ઘટના જોવા મળે છે, બરાબર. તો આને આપણે કહીશું ટિન્ડલ શંકુ. ઓકે, એ કલિલ કણો પ્રકાશનું પ્રકિરણ કરતા હોય એના કારણે આ ઘટના જોવા મળે. જ્યારે સાચું દ્રાવણ હોય તો સાચા દ્રાવણની અંદર એકદમ બારીક કણો હતા. તો બારીક કણો હોવાના કારણે ત્યાં પ્રકાશનું પ્રકિરણ ખાસ થતું નથી. તમે હમણાં આગળ જોયું તો પાણી હતું પણ એની અંદર થોડી અશુદ્ધિ હોય તો અશુદ્ધિના કારણે અતિ બારીક કણો હોય ક્યાં
તો એના કારણે એકદમ પતલી લાઈન જોવા મળશે, પરંતુ કલિલ દ્રાવણ હશે તેની અંદર એક પ્રકાશનું વધારે મીન્સ કે આખો પટ્ટો જોવા મળશે, પ્રકિરણ થયેલું તમને જોવા મળશે. તમે આના કરતાં પણ સારું તમારે કોઈ પ્રેક્ટિકલ કરવું હોય તો તમે સોનાનું કલિલ દ્રાવણ લઈ લો, ચાંદીનું યા સલ્ફરનું કલિલ દ્રાવણ લઈને જોશો ને તો એના અંદર બહુ મસ્ત કણો તરતા જોવા મળશે. આ કરતા હતા કે સાચા દ્રાવણ, તો સાચા દ્રાવણની અંદરથી જ્યારે પ્રકાશ પસાર કરવામાં આવે તો એમાં પ્રકિરણની ઘટના થતી નથી. ઓકે, પરંતુ કલિલ દ્રાવણમાં પ્રકિરણની ઘટના થાય. હવે પોઈન્ટ ટુ પોઈન્ટ, સૌથી પહેલા આ જે ઘટના હતી પ્રકાશ, તો પ્રકાશનું પ્રકિરણ કોના દ્વારા થાય? તો કલિલ કણો દ્વારા. કલિલ કણો દ્વારા પ્રકાશનું પ્રકિરણ થાય છે, પરંતુ સાચું દ્રાવણ હોય તો સાચા દ્રાવણ દ્વારા પ્રકિરણ થતું નથી. ઓકે, માઇકલ ફેરાડે સૌથી પહેલા આનો અભ્યાસ કરેલો. માઇકલ ફેરાડે, બરાબર. માઇકલ ફેરાડે એની અંદર વધારે અભ્યાસ નહોતો કર્યો, બરાબર. ત્યારબાદ વધારે ડીપમાં અભ્યાસ કોણે કર્યો? ટિન્ડલે. માટે આ જે અસર કરી એને ટિન્ડલ અસર કહીશું. તો બે વૈજ્ઞાનિકોએ આનો અભ્યાસ કર્યો હતો. ટિન્ડલ શંકુ, તો ટિન્ડલ શંકુ કોને કહેવાય? તો એની પણ ચર્ચા કરી દીધી કે જ્યારે કોઈ પ્રકાશ જ્યારે ગતિ કરતો હોય તેના માર્ગની અંદર સૂક્ષ્મ કણો હોય તો સૂક્ષ્મ કણો દ્વારા પ્રકાશના માર્ગને પ્રકાશનો માર્ગ પ્રજ્વલિત થાય. તો એ પ્રજ્વલિત થાય અને પરિણામે જે પ્રકાશનો લીસોટો દેખાય એને શું કહેવાય? ટિન્ડલ શંકુ કહેવાશે. ઓકે, હવે વસ્તુ અહીંયા કે ટિન્ડલ શંકુ ક્યારે મળે? બરાબર, ટિન્ડલ શંકુ ક્યારે મળે? તો કહેવાનો મીનિંગ કે ટિન્ડલ અસર માટેની શરતો, એમ ટિન્ડલ શંકુ બનવા માટેની શરતો. તો બે શરતો રહેશે. ચલો, પહેલી શરત એ રહેશે કે જે પ્રકાશ હતો એ પ્રકાશની જે તરંગ લંબાઈ હોય એ પ્રકાશની તરંગ લંબાઈ અને કણો જે હતા એ કણો, માધ્યમની અંદર જે કણો હતા, કણોના કદમાં બહુ મોટો તફાવત ના હોવો જોઈએ. બરાબર, તો પ્રકાશની તરંગ લંબાઈ અને કણો ના કદમાં મોટો તફાવત દેખાય છે ને લખેલું? હા, ઓકે. કદમાં મોટો તફાવત ન હોવો જોઈએ. એટલે એમ કહી શકાય કે લગભગ સમાન હોવા જોઈએ. બરાબર, કદ કેવા હોવા જોઈએ? લગભગ સમાન. નંબર 2, બીજી શરત એ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ એ બંનેનો વક્રીભવનાંક લગભગ સમાન હોવો જોઈએ. માધ્યમનો વક્રીભવનાંક માં મોટો તફાવત, આ બંનેના વક્રીભવનાંકમાં મોટો તફાવત હોવો જોઈએ. બરાબર, તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના વક્રીભવનાંકમાં મોટો તફાવત હોવો જોઈએ. તો એકની અંદર પહેલા પોઈન્ટની અંદર મોટો તફાવત ના હોવો જોઈએ, બીજાની અંદર મોટો તફાવત હોવો જોઈએ. બરાબર, તો એ ટાઈપનું થયું. તો આ બંનેમાં મોટો તફાવત હશે ને તો તમને અલગથી દેખાશે. નહીતર શું થશે કે માધ્યમના કણો દ્વારા પણ વક્રીભવનાંક જે હોય એ જ વક્રીભવનાંક કલાના કણો દ્વારા પણ હોય તો પછી તમને કઈ આમ એક અલગ મીન્સ કે જે કહેવાય કે ટિન્ડલ શંકુ જેવું જોવા મળશે નહીં. બરાબર, એવી ઘટના જોવા મળશે નહીં. એટલા માટે તો બંનેમાં તફાવત હશે તો તમને સ્પષ્ટ રીતે ટિન્ડલ શંકુ જોવા મળશે. એટલા માટે તો ટિન્ડલ શંકુ માટેની શરતો ફરીથી આની અંદરથી જો ટિન્ડલ અસરનો આખો પ્રશ્ન પણ તમને પૂછી શકાય અને એના અંદરથી નાના પ્રશ્નો બનાવવા હોય તો પણ બની શકે, એમસીક્યુ પણ બની શકે. તો જો કોઈ વાર શરતો પૂછાય, માત્ર શરતો જણાવો 2 માર્ક્સની અંદર, તો તમારે આ 2 શરતો લખવાની થશે. ચલો, ખ્યાલ આવ્યો? જોઈ લો. ઓકે, ચલો હવે આના ઉપયોગોની વાત કરું કે ટિન્ડલ અસરના ઉપયોગો શું. બરાબર, તો ઉપયોગો તો આનો પહેલો ઉપયોગ તો એ થાય કે સાચું દ્રાવણ કયું અને કલિલ દ્રાવણ કયું એ બંને વચ્ચેનો ભેદ પારખવો હોય તો ભેદ પારખી શકાય. બરાબર, તો સાચા દ્રાવણ અને કલિલ દ્રાવણ વચ્ચેનો ભેદ પારખી શકાય.
બંને વચ્ચેનો ભેદ પારખી શકાય. ઓકે. નંબર 2 બીજો ઉપયોગ કરો તો એક્ચ્યુઅલી ઝિગમોન્ડી નામનો એક વૈજ્ઞાનિક થઈ ગયો. ઝિગમોન્ડી. તો આ ઝિગમોન્ડી નામના વૈજ્ઞાનિકે અલ્ટ્રા માઇક્રોસ્કોપની રચના કરેલી. અલ્ટ્રા માઇક્રોસ્કોપ. તો અલ્ટ્રા માઇક્રોસ્કોપ બનાવેલો છે. તો અલ્ટ્રા માઇક્રોસ્કોપ થી એને એક પ્રયોગ કર્યો. તો જો અહીંયા હું એક પ્રયોગ બતાવું. આ રીતે એક બીકરની અંદર કલિન દ્રાવણ લીધું, બરાબર. હવે આ કલિન દ્રાવણ જે હતું એ કલિન દ્રાવણ કલિલ કણો જે તરતા હોય સમજી લો. હવે એને અહીંયા ઉપરથી માઇક્રોસ્કોપની મદદથી અલ્ટ્રા માઇક્રોસ્કોપની મદદથી એને અહીંયા ઉપરથી અભ્યાસ કર્યો. કલિલ દ્રાવણના કણોનો અભ્યાસ કર્યો. તો એને જોયું કે જે રીતે અંધારામાં રાત્રે અંધારામાં જે રીતે તારા ચમકતા હોય તો એ રીતે કલિલ કણો ચમકી રહ્યા હતા. કલિલ કણો એ જ રીતે તારાની જેમ ચમકી રહ્યા હતા. એનું કારણ શું હતું? પ્રકિરણ પામતો પ્રકાશ. શાના કારણે ચમકતા દેખાતા હતા? તો કલિલ કણો દ્વારા જે પ્રકિરણ થતું હતું પ્રકાશનું, એ પ્રકાશ અહીંયા ઓબ્ઝર્વ થતો હતો, બરાબર. અને એના કારણે એ કલિલ કણો ચમકતા દેખાતા હતા. અંધારામાં જે રીતે તારા દેખાય એ રીતે. તો કલિલ કણોનો અહીંયા અભ્યાસ કર્યો એને. તો ટૂંકમાં અહીંયા જે અભ્યાસ થાય ને એની અંદર એક વસ્તુ યાદ રાખો કે કલિલ કણ નથી દેખાતું. કલિલ કણનું કદ કે નથી માપી શકાતું, બરાબર. કારણ કે માત્ર પ્રકિરણ પામતો પ્રકાશ જોવામાં આવે છે. પ્રકિરણ પામેલો પ્રકાશ, બરાબર. તો પ્રકિરણ પામેલ પ્રકાશ, પ્રકિરણ પામતો પ્રકાશ જ દેખાશે, તમને કલિલ કણ જોવા મળતું નથી. તો એક રીતે જોવા જઈએ તો એમ કહી શકાય કે આ એની મર્યાદા થઈ ગઈ અલ્ટ્રા માઇક્રોસ્કોપની, કે અલ્ટ્રા માઇક્રોસ્કોપની મદદથી કલિલ કણ દ્વારા પ્રકિરણ પામતા પ્રકાશને જોઈ શકાય, પરંતુ કલિલ કણનું કદ જાણવું હોય, તમારે કલિલ કણનું કદ માપવું હોય તો એ નહીં માપી શકાય. બીજી વસ્તુ એનો આકાર વિશે કોઈ અભ્યાસ કરવો હોય, એના આકાર વિશે, કલિલ કણના આકાર વિશે, તો એ કણોના આકાર વિશે પણ તમે અભ્યાસ કરી શકવાના નથી, બરાબર. તો આ એની મર્યાદા પણ થઈ ગઈ. તો કોઈ વાર મર્યાદા કે તો મર્યાદા પણ યાદ રાખી લો. કણો ના કદ અને આકાર વિશે માહિતી મળતી નથી. કદ અને આકાર વિશે માહિતી મળતી નથી, બરાબર. બીજું આના ઉપયોગની અંદર તમે એમ લખી શકો કે ધુમાડો કેવું હોય ને એના ઉપર પ્રોજેક્શન કરવું હોય, ધુમાડા ઉપર પ્રોજેક્શન કરવું હોય, બરાબર. કોઈ ચિત્ર બતાવવું હોય, ચલચિત્ર બતાવવું હોય, તો એ બધી ઘટનાઓની અંદર અથવા એવા બધા ઉપયોગોની અંદર તમે આ અસરને સમજાવી શકો કે હા આનો ઉપયોગ કરી શકાય. ચલો ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયો ઉપયોગ. ઉપયોગની અંદર પૂછાય તો ફરીથી એકવાર સમજાવી દઉં. ઉપયોગ તો મુખ્ય બે ઉપયોગો લખી શકાશે. એક કે સાચા દ્રાવણ હોય તો સાચા દ્રાવણ અને કલિલ દ્રાવણ વચ્ચેનો ભેદ પારખી શકાય. બીજું, ઝિગમોન્ડી નામના વૈજ્ઞાનિકે અલ્ટ્રા માઇક્રોસ્કોપની જે રચના કરી તે અલ્ટ્રા માઇક્રોસ્કોપની મદદથી એણે જ્યારે કલિલ દ્રાવણનો અભ્યાસ કર્યો તો એને અંધારામાં ચમકતા તારા જેવા કલિલ કણો જોવા મળ્યા. તો આમ થવા પાછળનું કારણ શું હતું? કારણ કે કલિલ કણો દ્વારા જે પ્રકિરણ પામતો જે પ્રકાશ હતો એ પ્રકાશના કારણે એ આવા ચમકતા દેખાતા હતા. પરંતુ અલ્ટ્રા માઇક્રોસ્કોપની મદદથી કણોનું કદ અથવા તો એના આકાર વિશે માહિતી મળી શકતી નથી, બરાબર. તો કોઈ વાર તમને એમ પૂછાય કે અલ્ટ્રા માઇક્રોસ્કોપની મદદથી કણોના કદ અને આકાર વિશે માહિતી મળતી નથી, શા માટે? તો તમે એવું લખી શકો કારણ કે અલ્ટ્રા માઇક્રોસ્કોપથી જોતા આપણને કલિલ કણ નથી દેખાતો, પરંતુ કલિલ કણ દ્વારા પ્રકિરણ પામતો પ્રકાશ દેખાય. શું દેખાય? પ્રકિરણ પામતો પ્રકાશ દેખાય છે, બરાબર. માટે આપણે એના કદ અથવા આકાર વિશે માહિતી આપી શકતા નથી. ઓકે, ચલો ખ્યાલ આવ્યો? લખી લો. તો ચલો, રંગ શાના ઉપર આધારિત હોય? કલિલ કણોનો રંગ જે હોય એ શાના ઉપર આધારિત હોય? એટલે કે કલિલ દ્રાવણ જે હોય એ શાના એના રંગ વિશે આપણે સમજાવવું હોય તો કઈ રીતે સમજાવી શકીએ? તો કલિલ કણનો રંગ બે બાબત પર આધાર રાખે છે. નંબર 1, જે પ્રકાશ હોય પ્રકાશની તરંગલંબાઈ, અને નંબર 2, જોનારનું સ્થાન. તો આ બે બાબતો પર આધાર રાખી કોઈ પણ કલિલ દ્રાવણ હોય તો એ કલિલ દ્રાવણનો રંગ કઈ બાબતો પર આધાર રાખે છે ઘણીવાર પૂછાય, બરાબર. કલિલ દ્રાવણનો રંગ કઈ બાબત પર આધાર રાખે? હવે આ પ્રકાશની તરંગલંબાઈ હોય એ પાછી કઈ બાબતો પર આધાર રાખે?
બરાબર કે ચલો એની પ્રકિરણ પામે છે પ્રકાશ, તો પ્રકિરણ પામતો પ્રકાશ જે હોય એની તરંગ લંબાઈ કઈ બાબતો પર આધાર રાખે? તો એ તરંગ લંબાઈ પાછી બે બાબતો પર આધાર રાખે, એક તો કણોના કદ અને બીજું એના સ્વભાવ પર, કદ અને સ્વભાવ, બરાબર આ યાદ રાખજો ભાઈ. પૂછાય કે ભાઈ કલીલ કણ અથવા જે સોલ હોય એ સોલનો રંગ કઈ બાબતો પર આધાર રાખે? તો સોલનો રંગ બે બાબતો પર આધાર રાખે, પ્રકાશની તરંગ લંબાઈ અને જોનારનું સ્થાન. બીજું, પ્રકાશની તરંગ લંબાઈ કઈ બાબતો પર આધાર રાખે? તો એ કણોના કદ અને કણોના સ્વભાવ પર આધાર રાખે છે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો ભાઈ? હા સર. અહીંયા એ યાદ રાખજો, પ્રકાશની તરંગ લંબાઈ એટલે તમને એમ થાય કે કયો પ્રકાશ? તો પ્રકિરણ પ્રકાશ. પ્રકિરણ પામતો જે પ્રકાશ હોય એ પ્રકાશની તરંગ લંબાઈ અને જોનારના સ્થાન પર આધાર રાખે છે. હવે ઉદાહરણ આપો કે દાખલા તરીકે આનું ઉદાહરણ આપવું હોય તો કઈ રીતે? તો જો દૂધ હોય, દૂધ તો આ રીતે પ્રકાશ આપાત કરશો તો એમાં પરાવર્તિત પ્રકાશ જે હશે, પરાવર્તિત, તો પરાવર્તિત પ્રકાશ તમને ભૂરા રંગનો દેખાશે. પરાવર્તિત પ્રકાશ કેવા રંગનો દેખાશે? ભૂરા રંગનો, બરાબર. પરંતુ જે પારગમ્ય પ્રકાશ હોય, પારગમ્ય પ્રકાશ, તો પારગમ્ય પ્રકાશ તમને લાલ રંગનો દેખાશે. પારગમ્ય પ્રકાશ કેવો દેખાશે? લાલ રંગનો. તો આ પણ એમસીક્યુ માં પૂછાય કે દૂધના કલીલ દ્રાવણમાંથી પરાવર્તિત પ્રકાશ કેવા રંગનો મળે? તો ભૂરા રંગનો. અને જો પારગમ્ય પ્રકાશથી જોવામાં આવે તો કેવા રંગનો દેખાય? લાલ રંગનો જોવા મળે છે, બરાબર. તો યાદ રાખજો. ચલો એ જ રીતે ગોલ્ડ સોલ, ગોલ્ડ સોલ એટલે સોનાનું કલીલ દ્રાવણ. તો સોનાનું કલીલ દ્રાવણ જે ખરું એની અંદર પણ આવું જોઈએ, કણોનું કદ જેમ બદલાય, કણોનું કદ જે રીતે બદલાશે એ રીતે એનો રંગ બદલાશે. દાખલા તરીકે સૌથી પહેલા વાત કરું તો ગોલ્ડ સોલની અંદર સમજી લો કે કલીલ કણ ખૂબ નાના કદના હોય, નાના કદના હોય તો એ વખતે એ લાલ રંગના દેખાશે. કેવો હશે? લાલ. લાલમાંથી પછી કેવો થશે? જાંબલી. જાંબલીમાંથી કેવો થશે? ભૂરો. અને પછી અંતે કેવો થશે? સોનેરી. બરાબર. તો કહેવાનો મીનિંગ ગોલ્ડ સોલ જે હોય, ગોલ્ડ સોલની અંદર જો કલીલ કણો ખૂબ નાના કદના હોય તો એ લાલ રંગનું કલીલ દેખાય. જો કણોનું કદ તમે ધીરે ધીરે વધારતા જાઓ તો જાંબલી રંગનું દેખાય. એનાથી વધારે કણો થોડા મોટા હશે તો ભૂરા રંગનું હશે, અને એનાથી પણ મોટા હશે કલીલ કણો તો સોનેરી રંગનું દેખાશે. હવે આનાથી મોટા કરવા જશો તો પછી કલીલ કણો બધા નીચે બેસી જશે, બરાબર. ભારે કણો થઈ જશે, બધા નીચે બેસી જશે. તો આ પણ યાદ રાખજો. આ બંને પોઈન્ટ જે ખરા ને એ એમસીક્યુ માટે ખૂબ અગત્યના છે. એમસીક્યુ ટિન્ડલ અસરમાંથી જો એમસીક્યુ પૂછવાનું તો એમાંથી આ રીતના રંગના રિલેટેડ એમસીક્યુ પૂછાતા હોય છે. ચલો ફરીથી એકવાર ફટાફટ રિવિઝન કરાવી દઉં. તો ટિન્ડલ અસર, તો સૌથી પહેલું ટિન્ડલ અસર. તો ટિન્ડલ અસર તમને ક્યાં જોવા મળે? તો પહેલું તો તમારે સમજાઈ દેવાનું કે ભાઈ સાચું દ્રાવણ હોય, સાચા દ્રાવણની અંદરથી તમે પ્રકાશ આપાત કરો, બરાબર, પસાર કરો તો એ પ્રકાશનો માર્ગ દેખાતો નથી. પરંતુ કલીલ દ્રાવણની અંદરથી જ્યારે પ્રકાશ પસાર કરવામાં આવે તો એનો માર્ગ, પ્રજ્વલિત થયેલો માર્ગ દેખાય છે, બરાબર. તો એ જે પ્રજ્વલિત થયેલો માર્ગ હતો એ શાના કારણે? કારણ કે કણ ઉપર જ્યારે પ્રકાશ પડે તો પ્રકાશનું શું થાય? પ્રકિરણ થાય. અને આ પ્રકિરણની ઘટનાના કારણે, પ્રકિરણની ઘટનાના કારણે આપણે પ્રકાશને જોઈ શકીએ. તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે પ્રકિરણ કોને કહેવાય. ઓકે. નંબર 2, ચલો ટિન્ડલ અસરનો અભ્યાસ સૌથી પહેલા કોણે કર્યો? તો માઇકલ ફેરાડે. માઇકલ ફેરાડે. એ માઇકલ ફેરાડે આટલો ડીપમાં અભ્યાસ નતો કર્યો. જે આ સંશોધનની વાત કરી ને આપણે કે રંગ ને એ બધાની, તો એ બધું વધારે ડીપમાં અભ્યાસ નતો કર્યો, પણ હા એને થોડું ઘણું એના ઉપર રિસર્ચ કરેલું. પરંતુ વધારે અભ્યાસ કોણે કર્યો? ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે, બરાબર. તો આ બે વૈજ્ઞાનિકોનો ફાળો રહેશે. ત્યારબાદ આગળ વધીએ તો શરતો આવશે. શરતો, અરે સોરી, ટિન્ડલ શંકુ. ટિન્ડલ શંકુ. તો ટિન્ડલ શંકુના ઉદાહરણ આપવા હોય તો બોલો કયા આપી શકાય ટિન્ડલ શંકુના ઉદાહરણ? તો દાખલા તરીકે છતની અંદર કાણું હોય તો એ કાણામાંથી પ્રકાશ આવતો હોય, સીધો સૂર્યનો પ્રકાશ આવતો હોય, તેમાં ધૂળના કણો તમને તરતા જોવા મળશે, તો એને કહેવાય ટિન્ડલ શંકુ. તમે રાત્રે ગાડી ચલાવતા હોય ને એની હેડલાઇટ ચાલુ હોય
તો એની અંદર પણ તમને હેડલાઇટનો એક આખો જે પ્રકાશનો આખો માર્ગ પ્રજ્વલિત થયેલો તમને જોવા મળશે. એને કહેવાય ટિન્ડલ શંકુ. તમે થિયેટરમાં પિક્ચર જોવા ગયા હોય તો ત્યાં જ્યારે પ્રોજેક્ટર વડે જ્યારે પડદા ઉપર બરાબર ચિત્ર પડતું હોય તો એ દરમિયાન પણ તમને આ ટિન્ડલ શંકુ જોવા મળશે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. ચલો એની શરતો. તો શરતો કઈ તમને ખબર હોવી જોઈએ. બે શરતો હતી. પહેલી શરત કે ભાઈ જે પ્રકાશ હોય બરાબર એ પ્રકાશની તરંગ લંબાઈ અને જે કણો હતા એ કણોનો વ્યાસ લગભગ સમાન હોવા જોઈએ. બરાબર. પ્રકાશની તરંગ લંબાઈ અને કણોનો વ્યાસ જે હોય લગભગ સમાન હોવા જોઈએ. નંબર 2 બીજી શરત કઈ તો પ્રક્ષેપિત કલા અને પ્રક્ષેપણ માધ્યમ ના વક્રીભવનાંક માં મોટો તફાવત હોવો જોઈએ. બરાબર. ચલો ત્યારબાદ આપણે શાની વાત કરી? ઉપયોગો. તો ઉપયોગોની અંદર પહેલો ઉપયોગ તો સાચું દ્રાવણ અને કલીલ દ્રાવણ વચ્ચેનો ભેદ પારખી શકાય. બરાબર. એના પછી નંબર 2 તો અલ્ટ્રા માઇક્રોસ્કોપની રચનામાં ઝિગમન્ડ બરાબર યાદ રહેશે ને? ઝિગમન્ડી નામના વૈજ્ઞાનિકે અલ્ટ્રા માઇક્રોસ્કોપની રચના કરી અને આ અલ્ટ્રા માઇક્રોસ્કોપની મદદથી એને જ્યારે અભ્યાસ કર્યો તો એને શું દેખાયું? અવકાશમાં ચમકતા તારાની જેમ કલીલ કણો જોવા મળ્યા. અને કલીલ કણો શાના કારણે દેખાતા હતા? ચમકતા શા માટે દેખાતા હતા? પ્રકિરણની ઘટનાના કારણે. બરાબર. તો પ્રકિરણની ઘટનાના કારણે આ વસ્તુ શક્ય બની. ઓકે. તો એના આધારે એમ કહી શકાય કે મર્યાદા દેખાય એને. મર્યાદા. તો કઈ મર્યાદા હતી? ચલો બોલો મર્યાદા જલ્દી. વેરી ગુડ. તો કલીલ કણોના કદ અને આકાર વિશે માહિતી મળતી નથી. આકાર વિશે માહિતી મળતી નથી. શા માટે માહિતી નથી મળતી? કારણ શું? આનું કારણ વેરી ગુડ. સરસ. તો કલીલ કણો નથી દેખાતા પરંતુ આપણે શું જોતા હોઈએ? કલીલ કણો દ્વારા પ્રકિરણ પામતા પ્રકાશ દેખાતો હોય. બરાબર. માટે આપણે એના વિશે માહિતી મળતી નથી. ચલો ત્યારબાદ આપણે વાત કરી રંગ વિશે. તો રંગની અંદર તો ટિન્ડલ અસરની અંદર રંગ કલીલ કણોના રંગ વિશે સમજાવો. કોઈ વાર એવો પ્રશ્ન પૂછાય તો સીધું સમજાવી દેવાનું કે રંગ કઈ બાબત પર આધાર રાખે? તો નંબર 1 પ્રકિરણ પામતા પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર રાખે. અને બીજું જોનારના સ્થાન. જોનાર વ્યક્તિ જે હોય એ કઈ પોઝિશન થી જોઈ રહ્યો છે? સામેથી જોઈ રહ્યો છે અથવા લંબ રીતે જોઈ રહ્યો છે. બરાબર. એ રીતે તો જોનારના સ્થાન પર પણ આધાર રાખે. તરંગ લંબાઈ જે હોય કઈ બાબત પર આધાર રાખે? તો તરંગ લંબાઈ કણોના કદ અને બીજું સ્વભાવ. એ કણોનો જે સ્વભાવ હોય એના ઉપર આધાર રાખે છે. ચલો ઉદાહરણ આપવું હોય તો દાખલા તરીકે દૂધનું ઉદાહરણ આપીએ. દૂધ. તો દૂધના ઉદાહરણની અંદર પરાવર્તિત પ્રકાશ. તો પરાવર્તિત પ્રકાશથી જોવામાં આવે તો દૂધનું કલીલ દ્રાવણ કેવા રંગનું દેખાય? ભૂરા રંગનું. પરંતુ પારગમ્ય પ્રકાશ દ્વારા જોવામાં આવે તો કેવા રંગનું દેખાય? લાલ રંગનું દેખાય. બરાબર. ચલો સોનાનું કલીલ દ્રાવણ હોય ગોલ્ડ સોલ. તો ગોલ્ડ સોલની અંદર જેમ કણોનું કદ વધતું જાય એમ અનુક્રમે રંગ કેવો મળે? બોલો સૌથી પહેલા લાલ. એમાંથી કેવો બને? જાંબલી. એમાંથી ભૂરો અને અંતે
સોનેરી, બરાબર, અંતે સોનેરી, બરાબર. તો આ રીતે જેમ કણોનું કદ વધતું જાય એમ રંગ બદલાતું જાય. ઓકે, રંગ બદલાતો જશે. ઓકે, ઓકે, ચલો અહીંયા સમજાવું. રોબર્ટ બ્રાઉન નામનો વૈજ્ઞાનિક થઈ ગયો. રોબર્ટ બ્રાઉન તો આ એક વનસ્પતિ શાસ્ત્રી હતો, એટલે કે બોટનિસ્ટ કહેવાય ને. તો એના ગાર્ડનમાં બેઠો હતો તો એક વખત એને જોયું, અભ્યાસ કર્યો. તો પાણીના એક નાના કુંડાની અંદર પાણી ભરેલું હતું ને એમાં પુષ્પની પરાગરજ તરી રહી હતી સતત. પુષ્પની પરાગરજ, હવે તમે જાણો છો પુષ્પની પરાગરજ કેટલી નાની હોય. તો આ રીતે પાત્રની અંદર પુષ્પની પરાગરજ સતત ગતિ કરી રહી હતી, બરાબર. તો એને એક વિચાર આવ્યો કે ખરેખરથી આટલા મોટા કણો હોય કે જેને આપણે નરી આંખે જોઈ શકતા હોઈએ, જે કણોને આપણે નરી આંખે જોઈ શકતા હોઈએ, તો એ યા તો નીચે બેસી જવા જોઈએ. ભારે હોય તો શું થાય, નીચે બેસી જાય. અને જો હલકા હોય, ઘનતા એની ઓછી હોય, હલકા હોય, તો એ ક્યાં હોવા જોઈએ, ઉપર સપાટી ઉપર તરતા રહેવા જોઈએ, લાકડાની જેમ. સમજણ પડી કે નહીં? હા યા ના બોલો. સમજણ પડી? હા યા ના બોલો. હા સર. હા સર. ઓકે. તો ટૂંકમાં રોબર્ટ બ્રાઉન જ્યારે એના બગીચામાં બેઠો હતો તો એને ઘટનાનો અભ્યાસ કર્યો. આપણને આવો વિચાર ના આવે જનરલી, કારણ કે આપણને તો શું થાય, પેલા તમને એમ થશે કે સર હવે આમાં શું, આ તો તરતું હતું. આપણને કદી એના ઉપર આમ ધ્યાન ના જાય. જેમ કે ન્યૂટનને એવો વિચાર આવ્યો કે બે સફરજન નીચે કેમ આવ્યું, ઉપર ના ગયું, બરાબર. એના જેવું આને પણ એવું થયું કે આ પરાગરજ જે હતી, પરાગરજ સતત અંદર કેમ તરી રહી છે. યા તો જો ભારે હશે તો ભારે કણો તો નીચે બેસી જાય, અને જો હલકા હોય તો ઉપર સપાટી ઉપર તરતા હોવા જોઈએ. પરંતુ આ કણો એટલે કે પુષ્પની પરાગરજ સતત માધ્યમની અંદર, એટલે પાણીની અંદર સતત એને ઓબ્ઝર્વેશન કર્યું કે હલનચલન કરતી હતી, વાંકી ચૂંકી ગતિ કરતી હતી. આ રીતે વાંકી ચૂંકી ગતિ હતી એમની, કોઈ ફિક્સ ગતિ નથી. એટલે વાંકી ચૂંકી જે ગતિ કહેવાય, તો આ રીતે વાંકી ચૂંકી ગતિ એને નોંધી, અભ્યાસ કર્યો આ ગતિનો. તો એ ગતિને રોબર્ટ બ્રાઉનના નામ ઉપરથી બ્રાઉનિયન ગતિ એવું નામ આપવામાં આવ્યું. સૌથી પહેલો અભ્યાસ એને કર્યો. હવે આવી જ ગતિ સેમ જે ગતિની એને વાત કરેલી, ઉલ્લેખ કર્યો તો પોતાની બુકમાં, એવી સેમ ગતિ ક્યાં જોવા મળી? કલિલ દ્રાવણોમાં પણ આવી ગતિ જોવા મળી. કલિલ દ્રાવણોનો જ્યારે અભ્યાસ કર્યો અલ્ટ્રા માઇક્રોસ્કોપની મદદથી, તો શક્તિશાળી અલ્ટ્રા માઇક્રોસ્કોપથી જોયું તો કલિલ કણો પણ આ જ રીતે વાંકી ચૂંકી ગતિ કરતા હતા. એ નીચે નથી બેસતા કે એકદમ સપાટી ઉપર તરતા નથી, માધ્યમની અંદર સતત એ વાંકી ચૂંકી ગતિ કરતા હોય કલિલ કણો. તો કલિલ કણો આ જ પ્રકારની ગતિ કરતા હતા, એટલે એને નામ આપી દીધું બ્રાઉનિયન ગતિ. તો તમને પૂછાય કે કલિલ કણો કયા પ્રકારની ગતિ કરે છે? તો બ્રાઉનિયન ગતિ કરે છે. કલિલ કણો કઈ ગતિ કરતા હોય? બ્રાઉનિયન ગતિ. ઓકે. બીજી વસ્તુ, આ બ્રાઉનિયન ગતિનો જે ગુણધર્મ ખરો ને, કોઈ વાર પ્રશ્ન આવો પૂછાય કે ભાઈ કલિલ કણોનો યાંત્રિક ગુણધર્મ સમજાવો. કલિલ કણોનો યાંત્રિક ગુણધર્મ સમજાવો, આ રીતનો પ્રશ્ન પૂછાય. તો આ બ્રાઉનિયન ગતિ એ કલિલનો યાંત્રિક ગુણધર્મ કહેવાય. યાંત્રિક ગુણધર્મ. જ્યારે ટિન્ડલ અસર જે હતી, એ ટિન્ડલ અસર કયો ગુણધર્મ કહેવાય? પ્રકાશીય ગુણધર્મ કહેવાય. કલિલનો પ્રકાશીય ગુણધર્મ. ઓકે. જ્યારે બ્રાઉનિયન ગતિ એ કલિલનો યાંત્રિક ગુણધર્મ કહેવાશે. તો કલિલ કણો આ જ રીતે વાંકી ચૂંકી ગતિ કરતા જોવા મળે. તો આ જે વાંકી ચૂંકી ગતિ હતી એ શાને આભારી હતી? શાના કારણે હતી? ઓકે. તો વાંકી ચૂંકી ગતિ એ જે કલિલ કણો હોય એ કણોના સ્વભાવ પર આધાર નથી રાખતી. અહીંયા આપણે નોંધ કરી રાખીશું કે બ્રાઉનિયન ગતિ કણોના સ્વભાવ પર આધારિત નથી, પરંતુ કોના પર આધાર રાખશે? એ જે કણો હોય એ કણોના કદ અને એ જે સ્નિગ્ધતા હોય એ સ્નિગ્ધતા પર આધાર રાખે છે. કણોના કદ અને દ્રાવણની સ્નિગ્ધતા પર આધાર રાખે છે. કોઈ વાર પ્રશ્ન MCQ માં પૂછી શકાય કે ભાઈ બ્રાઉનિયન ગતિ કઈ બાબત પર આધાર રાખે? તો બ્રાઉનિયન ગતિ એ કણોના કદ પર આધાર રાખે અને દ્રાવણની સ્નિગ્ધતા પર આધાર રાખે છે. તો આની અંદર એક્ઝેક્ટલી થાય શું? શા માટે આ રીતે વાંકી ચૂંકી ગતિ કરતા હોય? તો જો આ જે કલિલ કણો હોય ને
એ કલિલ કણો અતિ સૂક્ષ્મ હોય, પરંતુ એનાથી પણ નાના કોણ હોય? માધ્યમના કણો હોય. તો માધ્યમના કણો એટલે સમજી લો કે આની અંદર પાણી હોય, તો પાણીના જે અણુઓ હોય એ પાણીના અણુઓ સતત ગતિ કરતા હોય, તો આને એક ધક્કો મારશે. શું કરશે? કલિલ કણને એક ધક્કો મારશે, બરાબર? તો ધક્કો મારતા હોય એના સાથે સતત અથડાતા હોય, અથડાવું એટલે બોમ્બાર્ડિંગ કહેવાય, બરાબર? એક રીતે જોવા જાવ તો બોમ્બાર્ડિંગ કરતા હોય, સતત અથડાતા હોય, અને એના કારણે આ કલિલ કણો પણ સ્થાયી રહી શકતા નથી, એક જગ્યાએ ઊભા રહી શકતા નથી, એ પણ સતત ગતિમાં રહેશે, હલનચલન કરશે. તો આ વાંકી ચૂંકી ગતિ જોવા મળે. ખ્યાલ આવ્યો? શાના કારણે હોય? તો વાંકી ચૂંકી ગતિનું કારણ માધ્યમના જે કણો હોય, માધ્યમના કણો કલિલ કણો સાથે સતત અથડાય છે, પરિણામે કલિલ કણો વાંકી ચૂંકી ગતિ કરે છે, બરાબર? હવે જો કલિલ કણોનું જે કદ હોય એ કદ જો મોટું થતું જાય તો શું થાય? સમજો કે કદ મોટું થયું, કણો જે હતા આ કણ એનું કદ મોટું થયું, તમે વિચારીને જવાબ આપો. બોલો શું થાય? ગતિમાં વધારો થાય કે ધીમી પડે આ ગતિ? બોલો, ગતિમાં વધારો થાય કે ધીમી પડે? બોલો, ધીમી પડે. થોડું જોરથી બોલો, ખબર પડે, બરાબર? તો ટૂંકમાં જો કણોનું કદ મોટું થાય, કણોનું કદ વધે, કદ વધતું જાય, તો આ જે ગતિ હતી એ ગતિ કેવી થાય? ધીમી થાય. ગતિ ધીમી થાય, કારણ કે જેમ કણો મોટા થશે એમ પછી પેલા નાના કણો જે હોય માધ્યમના પાણીના અણુઓ, સમજી લો કે પાણીના અણુ એને અથડાય ખરા, પરંતુ અથડાવાની જે અસર હોય, અસર એટલી બધી અનુભવાય નહીં, બહુ ઓછી અસર થાય એના ઉપર, બરાબર? પરિણામે એ વધારે ગતિ કરી શકતા નથી, અને પરિણામે છેલ્લે અંતે શું થાય કે જો કણો અમુક કદ કરતા વધારે મોટા થઈ જાય તો પરિણામે અંતે આ બધા કણો પછી નાના અણુઓ જે પાણીના અણુ એને અથડાય ખરા પણ અસર જ ના થાય, તો આ બધા અણુઓ છેવટે શું થાય? નીચે બેસી જાય. શું થશે? બધા નીચે બેસી જશે, બરાબર? તો કલિલ દ્રાવણ કેવું બની જાય? અસ્થાયી બની જાય. કલિલ દ્રાવણ અસ્થાયી, પછી એ કલિલ કહેવાય નહીં. તો આ બ્રાઉનિયન ગતિ જે હતી, તો એના અંદર બ્રાઉનિયન ગતિના કારણે તમે એવું કહી શકો કે કલિલ દ્રાવણ સ્થાયી રહી શકે છે, એવું કહી શકો, બરાબર? હવે આના આધારે બે અભિધારણાઓનું સમર્થન કર્યા. બ્રાઉનિયન ગતિ બે અભિધારણાઓનું સમર્થન કરે છે. યાદ રાખજો, પૂછાય છે પ્રશ્ન ઘણીવાર કે બ્રાઉનિયન ગતિ કઈ અભિધારણાઓનું સમર્થન કરે? તો બે અભિધારણાઓનું સમર્થન કરે. નંબર 1, અણુઓના ગતિવાદ. અણુઓ સતત ગતિશીલ હોય છે, એટલે કે અણુઓના ગતિવાદનું સમર્થન કરે, બરાબર? તમે જાણો છો કે અણુઓ સતત ગતિશીલ હોય એવો એક નિયમ છે, તો જેને આપણે અણુઓના ગતિવાદ તરીકે ઓળખીએ છીએ. તો અણુઓના ગતિવાદના સિદ્ધાંતનું અહીંયા તમે સમર્થન કરતું જોવા મળશે, કારણ કે તમે જોયું કે પાણીના અણુઓ સતત ગતિ કરી રહ્યા છે, અને પાણીના અણુઓ સતત ગતિ કરતા હોય જે આની સાથે અથડાતા હોય, અને પરિણામે કલિલ કણો પણ ગતિમાં આવે. ઓકે, તો માધ્યમના કણો જે હતા એ ગતિશીલ હોય તો જ આ ઘટના થાય. જો પાણીના અણુઓ ગતિ ના કરતા હોય તો આ શક્ય ના બને. કલિલ કણો પણ ગતિ ના કરી શકે, બરાબર? માટે આ જે અણુઓના ગતિવાદનો જે સિદ્ધાંત હતો એને સમર્થન આપ્યું કહેવાય. બીજી કઈ ઘટનાને સમર્થન આપ્યું કહેવાય? તો આ જે બ્રાઉનિયન ગતિ હોય એ બ્રાઉનિયન ગતિ ગુરુત્વાકર્ષણને વિરુદ્ધમાં કામ કરતી હોય. ગુરુત્વાકર્ષણ બળનું કામ શું હોય? તો ગુરુત્વાકર્ષણ બળ બધાને નીચે લાવે, બરાબર? પરંતુ એ બ્રાઉનિયન ગતિ એ ગુરુત્વાકર્ષણનો વિરોધ કરે છે. ઓકે, તો બ્રાઉનિયન ગતિ ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરે છે, તો વિરોધ કરે છે, બરાબર? એમ કહી શકાય. ચલો, ખ્યાલ આવ્યો? ઓકે, તો આ બે અભિધારણાઓ જે હતી એ બે અભિધારણાઓનું સમર્થન કરે છે. સ્ક્રીનશોટ લઈ લેજો.